અમદાવાદના નવરંગપુરામાં દિવાળી દરમિયાન કમલા સોસાયટીમાં ચોરી થઈ। વૃક્ષ કાપવાના બહાને સોસાયટીમાં પ્રવેશી આરોપીઓએ રેકી કરી બંધ મકાન દેખાતા ફરિયાદીના ઘરમાંથી 14 લાખથી વધુના દાગીનાની ચોરી કરી। પોલીસે આસપાસના 200થી વધુ સીસીટીવી તપાસી આરોપી સુધી પહોંચી। પોલીસે ગુનામાં સામેલ આરોપી પરેશ દંતાણી, શૈલેષ રાવત સહિત કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરની અટકાયત કરી। ચોરીમાં ગયેલા દાગીના અને રોકડ સહિત 11 લાખનો મુદ્દામાલ रिकवर कर्यो। जेमा एक आरोपीનું नाम परेशभाई सुरेशभाई, बीजाનું नाम शैलेष कनुभाई અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પણ મળી આવેલો છે। આરોપીની પૂછપરછ કરતા તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને થોડીક એમાઉન્ટ રોકડ પણ મળેલી આવી હતી। અલગ અલગ પદ્ધતિથી પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરેલ છે કે દિવાળીના વેકેશન દરમિયાન નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના કમલા બંગલો સોસાયટીમાં જે ઘરફોડ ચોરી થયેલી એ આ લોકોએ કરેલી હતી।